કાલે અમે કુંભ પધરાવાનો હતો તો ત્યાં ગયા હતા મારા બાપુજીના ઘરે. હેલો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. ડીજે વ્યાસ, કેમ છો બધા? રાધે રાધે. તો જો મારા પતિદેવ તૈયારી કરવા માંડ્યા છે, ઘર લીધું છે. તો પહેલાં આપણે ઘર જોઈ લીધું કેટલું મસ્ત છે. અને બાજુને અને જૂનું રહી ગયું કે મને જૂનું પણ રાખવું, ક્યારેક યાદ આવે તો ત્યાં જવા થાય અને રહેવા થાય. છોકરાઓ છે તો છોકરાઓનો તો કાંઈ ભરોસો નહીં. પછી તમે જોઈ શકો છો કે બીજાના ઘરે કુંભ લેવા માટે ગયા અમે. અને પછી એમ કીધું શ્લોક, અને પછી હવે એમ કીધું કે તમે બાયું થોડા ગીત ગાઓ. એટલે અમે પાછળથી બધી બહેનો બધા ગીત ગાતા હતા. અને અદ્વૈતની તો ત્યાં મજા આવી ગઈ. સૂઈ લીધું, નાહી લીધું, સૂઈ ગયું, રમી લીધું, બધું કરી લીધું. પછી જો અમે બધા બહેનો ગીત ગાતા ગાતા હવે એના ઘરે જઈ છીએ. ગામડું છે પણ એવી મજા આવે ત્યાં. અને અમારું મૂળ સ્થાન પણ ત્યાં જ છે. અમારા પૂર્વજો બધા ત્યાં હતા. પછી આબુને એમ કીધું કે હવે દ્રષ્ટિને થોડીક વાર આપી દો. એટલે મને થોડીક વાર મારા પતિદેવે આપી દીધો. કેટલી મસ્ત હરખા હતી. 2-3 ફોટો પાડી લીધા. અને પછી આપણે કુંભને સ્વસ્તિક કરી લીધું છે. અદ્વૈતને મસ્ત રમતો હતો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.